હલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે થોડોક ઘરે આવી ગયો વહેલો બપોરે જમવાના ટાઈમ પર, પણ જોયું તો ક્રીનાએ કંઈ બનાવ્યું નથી. જો તમને હું બતાવી દઉં, એને આજે બધું રમખાણ કરેલું છે, બધું ઘરમાં. જો એમને એમ ખુરશી આમ પડેલી છે, પોતું અહીંયા પડેલું, રેનકોટ અહીંયા ટીંગાય, કપડાં સુકાય, વાસણ પણ એમને એમ પડેલા છે અહીંયા. આ બધું એમને પડેલું છે. અંદર કપડાં બી હકેલવાના બાકી છે. હવે જોઈએ તે શું કરે છે અત્યારે. એ શું કરે છે? શાક સુધારું. કેટલા વાગ્યા તને ખબર છે? 1 વાગી ગયો છે. હા, તો આજે વરસાદના કારણે ઘરમાં કામ હતું ને. ખાવાનું બનાવવાનું છે કે નહીં? બસ બને જ છે જો. તો કેમ આજે વિડીયો એનો બનાવ્યો, કાંઈ ખાવાનું ને કરતી તો શું? આખો દિવસ શું કર્યો છે બપોર સુધી? સવારની વાત. રૂમમાં બધું હરખું મૂકવાનું બાકી હતું ને. બધું હજી રૂમમાં એમનેમ જ પડેલું છે, કંઈ નથી પડેલું. રૂમમાં સાફ કરી નાખ્યું મેં. કંઈ નથી, બધું એ નીચે તો બધું ખુરશી આમ પેલો હોલ કહેવાય. આ બોટલ જોઈ લે, કોથળી. ઓસરીમાં તો એવી રીતે જ પણ હોય ને. રૂમમાં મારે બતાવવા જેવું નથી. રૂમમાં બતાવવા જાવ તો લોકો કહેશે આ બધું એમને એમ પડેલું છે. રસોઈ બની જાય ને એટલે પછી આપણે બધે પોતા મારી દેવાના છે. પેલી રૂમમાં જો બધું ચોખ્ખું થઈ ગયું છે, મસ્ત મસ્ત બધું ગોઠવી નાખ્યું છે. કબાટમાં બધા કપડાં હંકેલીને મૂકી દીધા છે, કેમ કે વરસાદના કારણે બધા ભીંજવાઈ ગયેલા હતા. એ બધું કરવામાં આજ મોડું થઈ ગયું. અત્યારે શું બનાવવાનું છે? જો અત્યારે શાક સુધારું છું. આયરવા ટામેટું, બટેકો અને લીલી મરચી છે, અને આ છે ઓર્ગેનિક લીમડો. આયા ગામડે બધાને ઝાડ ઉપર થતા જોઈ ને એ ટામેટા બટેકાને શું કરવાનું છે? ઈ છે બને એટલે તમે ખાઈ લેજો. ઓકે, તો આજે બતાવવાનું નથી કોઈને એમ વિડીયો શું બનાવવાનું છે? વિડીયો બતાવજો, બની જાય એટલે બતાવીશ. ઓકે, તો બીજું કંઈ કહેવાનું છે? ના, બીજું કઈ નથી કેવું. ઓકે, ચલો. તો આ રસોઈ બની જાય એટલે હું તમને બતાવવાની છું. ઓકે, તો મેં કીધું તું કે હું રસોઈ બનાવવાની છું ને રસોઈ બની ગઈ છે. અત્યારે જો પાપડ શેકું છું. આજે તો ઘરમાં જે રૂમમાં બધું રણ વિખણ પડ્યું હતું એ બધું હરખું કર્યું, અને બધા કબાટમાં કપડાં મસ્ત રીતે ગોઠવી નૈસ્ત્રી કરીને મૂકી દીધા. પછી થોડુંક કામ હળવું થઈ જાય મેં કીધું, અને રસોઈનું એમાં મોડું થઈ ગયું છે. જો અત્યારે પાપડ શેકું છું. જો ચોખાના પાપડ, પાપડી ગઈ ને એ છે શેકેલા પાપડ. મજા આવે ખાવાની. અત્યારે એમ થાય વરસાદ આવે છે એટલે ઠંડુ ઠંડુ વાતાવરણ છે, તો મસ્ત મસ્ત જો વઘારેલી ખીચડી બનાવી છે, અને સાથે છે શેકેલા પાપડ અને ઠંડી ઠંડી છાશ. આજે કામમાં ટાઈમ ન રહ્યો એટલે અમે અત્યારે એટલું ખાઈ લેશું, એટલે બપોરનો ટક નીકળી જાય. રાતે કંઈક મસ્ત મસ્ત ભોજન બનાવશું. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.